નમસ્કાર સાહેબ, આજે આપણે પ્રોડક્ટ સ્ટીવરશિપ ડેનું આયોજન કર્યું 19 ફેબ્રુઆરી 2026 અને ગામ છે આપણું વાવો, તાલુકો છે ખાનપુર, જિલ્લો છે મહીસાગર. તો આજે આપણે જે મીટિંગ કરી સ્ટીવરશિપ ડેની જાગૃતતા અભિયાન માટે ખેડૂતોને આપણે માહિતી આપી, તો સાહેબને કેવો ફીડબેક લાગ્યો છે? સાહેબ આપણને ફીડબેક આપશે, અભિપ્રાય કેવો રહ્યો આ મીટિંગનો? નમસ્કાર. આજરોજ ખાનપુર તાલુકાના વાવો મુકામે ખેડૂતોને જંતુનાશક દવાઓના છંટકાવ બાબતે શું કાળજી રાખવી જોઈએ, શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે બાબતે ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પ્રતિનિધિ દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી. આ માહિતીના ઉપયોગથી ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે કરશે તો અત્યારે હાલ જે સાંપ્રત પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ એ પ્રમાણે ગંભીર જીવલેણ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આ ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ કંપની આ રીતે જે ખેડૂતોને માર્ગદર્શન આપી અને જાગૃત કરે છે, તો ખરેખર કંપની ખૂબ જ એક સરાહનીય કાર્ય કરી રહી છે. આપણે આજના કાર્યક્રમમાં ખેડૂતોને જે માહિતીને માર્ગદર્શન આપ્યું કંપની દ્વારા, તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. ખેતીવાડી અધિકારી શ્રી હતા આપણા વિતરણ અધિકારી જગદીશભાઈ શર્મા સાહેબ, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અત્રે પધારેલા છે આપણી જોડે કૃષિ યુનિવર્સિટી વૈજ્ઞાનિક પધારેલા છે, તો એ બી થોડોક અભિપ્રાય આપણને જણાવશે. નમસ્કાર ખેડૂત મિત્રો. ખાસ કરીને કંપની તરફથી જે કંઈ પ્રયત્ન કરવામાં આવ્યો કે ખેડૂતોમાં જાગૃતિ આવે, કારણ કે ઘણા બધી જગ્યાએ જેને કહેવાય કે લુપ્સુલ અથવા તો જ્ઞાનતા કે જેને કારણે અને જે કંઈ માહિતી આપવામાં આવી છે તે સાયન્ટિફિક માહિતી છે, વૈજ્ઞાનિક રીતે પરીક્ષણો અથવા તો જે કંઈ આપવામાં આવી છે માહિતી એ સાચી છે, અને ખેડૂતો એનો અમલ કરે તો આપણું જે સ્વાસ્થ્ય જે છે તે જોખમમાં ન મુકાય અને એક સ્વસ્થ ભારત તરફ પ્રયાણ કરે, એ જ મારી અભ્યર્થના છે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ.